નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. મુદ્દાસર કાર્યક્રમ છે અને વરિષ્ઠ પત્રકાર ઉર્વિશ કોઠારી આપણી સાથે છે. નોર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુખતી નસ પર એક મહિલા પત્રકારે પગ મૂકી દીધો. આ કારણ કે તેમણે એક સવાલ પૂછી લીધો પ્રેસ કોન્ફરન્સમાં અને તેનાથી આખો વિવાદ છેડાયો. પ્રેસ કોન્ફરન્સ છોડીને નરેન્દ્ર મોદી ત્યાંથી ચાલ્યા ગયા અને તે ચર્ચા યુરોપના કન્ટ્રીમાં અને અત્યારે આપણા દેશમાં પણ થઈ રહી છે કે નરેન્દ્ર મોદી કેમ પત્રકારોના સવાલોના જવાબ નથી આપતા. તો આ વિષય અંગે ઉર્વિશભાઈ સાથે આપણે વિગતે વાત કરીએ. ઉર્વિશભાઈ, એક એવી રીતે વાત આવી રહી છે કે નરેન્દ્ર મોદીનું અપમાન થયું છે સવાલ પૂછીને, કે જ્યાં નક્કી હતું કે સવાલ નથી પૂછવાના. અને એના પરથી એક સવાલ એ બી ઊભો થાય છે કે શું નોર્વે જેવો દેશ જેણે પહેલો છે ઇન્ડેક્સમાં, પ્રેસ ઇન્ડેક્સમાં, તો એણે આવું નક્કી કરી લીધું કે સવાલ નહીં પૂછ્યો એવી પ્રેસ કોન્ફરન્સ રાખીએ આપણે? ના, એટલે આમાં એવું છે કે બને કે પ્રેસ કોન્ફરન્સ ન હોય અને ખાલી કેટલીક વાર એવું હોય છે કે વડાઓ સંબોધન કરીને જતા રહે. તો એવું બને કે એટલે બધાને કહ્યું હોય કે ભાઈ આમાં કોઈ ઇન્ટરેક્શનનો એટલે કે આપલેનો ખ્યાલ નથી, આ ખાલી વડાઓ આવશે ને તમારી સમક્ષ રહેશે ને પછી જતા રહેશે, તો એમાં કશો વાંધો નથી. પણ આવું એક નક્કી થયું હોય અને એમાં કોઈ એક પત્રકાર એમ કહે કે ભાઈ તમે આવડા મોટા દેશના વડા છો, તો આ નોર્વેમાં આવ્યા છો તો એક સવાલનો જવાબ તો આપતા જાઓ. આવું કોઈ કહે તો એમાં અપમાન થયું કહેવાય એવું જે લોકો કહે છે ને એમને શું કહેવું મને ખબર નથી પડતી. કારણ કે આમાં અપમાન છે એનું. એમને કોઈએ કંઈ આગુ પાછું કશું ખરાબ ખોટું કહ્યું નથી, એમના હોદ્દાને કે વ્યક્તિગત રીતે કશું અપમાન થયું કહ્યું નથી. કીધું કે યાર આવ્યા છો તો એક સવાલનો જવાબ તો આપતા જાઓ. તો કોઈ અમુક પ્રકારનો વડાપ્રધાન હોત તો એણે પોતે કેમ સવાલના જવાબ નથી આપતા એ વાત પણ સરસ રીતે કહી હોત પેલી બેનને કે ભાઈ અત્યારે નહીં, અથવા તો આજે નહીં, અથવા તો આ એના માટે નથી. નરેન્દ્ર મોદી તો જે આપણા વડાપ્રધાન છે એ તો એ જાણે સાંભળ્યું નથી એમ કરીને જતા રહ્યા અને પછી અહીંયા બધા લઈ પડ્યા કે અપમાન થયું, અપમાન થયું. અપમાનની વાત આવે છે ક્યાંથી? કેમ આખો જે નરેન્દ્ર મોદીનો અહીંયા જે ભક્ત મંડળ છે, અથવા તો જે સરકારી વાજિંત્રો છે, અથવા તો જે આઈટી સેલ છે, એ લોકોને કેમ એવું લાગે છે? એમને એટલા માટે એવું લાગે છે કે નરેન્દ્ર મોદીએ આટલા વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી અને એમને કોઈએ અણીદાર સવાલ પૂછ્યો નથી. એ સંજોગોમાં આ લોકોએ ભારતમાં લોકોના મનમાં એવું ઠસાવી દીધું છે કે નરેન્દ્ર મોદીને સવાલ પૂછી શકાય નહીં, અથવા એમને એવો જ સવાલ પૂછી શકાય કે તમે કેરી કાપીને ખાઓ છો ચૂસીને, મુદ્દાનો સવાલ ના પૂછી શકાય. તો એ સંજોગોમાં એમ કે કોઈ પત્રકાર મોદીને સવાલ પૂછવાની હિંમત કેવી રીતે કરી શકે? આ જે અપમાનની આખી લાગણી છે ને કે અપમાન થયું, અપમાન થયું, એની પાછળનો મૂળ ભાવ આ છે. તો એનો જવાબ બહુ સાદો છે કે ભાઈ કોઈ પણ દેશનો વડો હોય એને સવાલ પૂછવાનું પત્રકારનું કામ છે. પત્રકાર પરિષદ હોય કે ના પણ હોય, પત્રકાર પરિષદ હોય તો જ સવાલ પૂછાય એવું નહીં. ભાઈ કોઈ રસ્તે જાય છે નેતા અહીંયા, બરાબર છે, અને મારા હાથમાં માઇક છે, હું પત્રકાર છું, હું જોઉં છું કે આ નેતા જાય છે ને એને મારે એક સવાલ પૂછવો છે, તો હું એને માઇક લાંબુ કરીને કે પત્રકાર તરીકે પૂછી શકું કે ભાઈ આ પ્રશ્નનો મને જવાબ આપો. એ મને કહી શકે એણે જે કહેવું હોય તે કે હું અત્યારે નહીં આપું, ઉતાવળમાં છું, માહિતી નથી વગેરે. પણ તમે મને એવું ના કહી શકો કે તમારી એને સવાલ પૂછવાની હિંમત કેમ ચાલે? તમે સવાલ પૂછો ને એટલે એનું અપમાન થયું છે. આટલી બધી હાસ્યાસ્પદ વાત જે લોકો નરેન્દ્ર મોદીની અંધભક્તિ કરે છે એમના સિવાય કોઈ માની શકે નહીં. પણ આ જે વાત આખી છે કે પત્રકારોને સવાલોના જવાબ નહીં આપવા કાં તો પ્રેસ કોન્ફરન્સ નહીં કરવી, એ બહુ હવે નોર્મલ થઈ ગઈ છે અને એનો કોઈ વાંધો પણ નથી ઉઠાવતો. પણ આના પહેલાંના જે વડાપ્રધાન છે આપણા, એટલે ઇવન મનમોહન સિંહ કે વાજપેયી, બધા જ આપણા કે બધા વડાપ્રધાનો જવા મુખ્ય પ્રધાનો, બધા કોઈ પણ સત્તાધીશ હોય એણે પત્રકારના સવાલના જવાબ આપવા પડે. પણ તમે જે કહ્યું ને કે આ કેટલું નોર્મલ થઈ ગયું. આ આખી જે ખતરનાક વસ્તુ છે એ આ છે કે એક લોકશાહી રીતે ચૂંટાયેલો વડાપ્રધાન, ભાઈ લોકશાહી એટલે શું મને એમ કહો? લોકશાહી એટલે તમે ચૂંટણીમાં ગમે તેમ ગપલા કે ગમે તે રીતે ચૂંટણી જીતી લાવો એટલે બસ. લોકશાહી એટલે ઉત્તરદાયિત્વ, એટલે કે સવાલોના જવાબ તમારે આપવા પડે, ગૃહમાં પણ આપવા પડે
અને ગૃહની બહાર પણ આપવા પડે. એને બદલે અત્યારે શું થયું, નરેન્દ્ર મોદીએ પહેલાં જે ધીમે ધીમે કરીને એક મોડેલ ઊભું કર્યું હતું ગુજરાતમાં, જેના વિશે પ્રશાંતે લાંબી વાત કરી છે નવજીવનના જ કાર્યક્રમમાં. તો એમણે જે ગુજરાતમાં મોડેલ ઊભું કર્યું હતું, પછી દિલ્હી જઈને તો કે સાવ ભૂંસી જ નાખ્યું કે ભાઈ પત્રકારોની સામે આવવાનું જ નહીં. અને પેલા પ્રસૂન જોશીઓ અને બીજા બધા જે પરચુરણ પ્રકારના, એટલે એમ બહુ મોટા પણ તદ્દન ભક્તિભાવ ભર્યા. તો ગુજરાતમાં હતા ત્યારે મોદીને ભક્તિભાવ ભર્યા સવાલો પૂછનારા હતા જ, કે તમને લાડુ ભાવે, પોરણ પોળીને આવું બધું. હવે આ તો કંઈ સવાલ છે યાર તમારા ચીફ મિનિસ્ટરને પૂછવાનો. તો આ જ વસ્તુ લાગુ પડે છે કે દિલ્હીમાં એક વડાપ્રધાન આવે છે, લોકશાહી ઢબે ચૂંટાયેલો છે, અને પહેલાં મહિનાઓ, પછી વર્ષો અને પછી દાયકા સુધી એ માણસ એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરતો, અને એની જાણે કશી નોંધ જ નથી લેવાતી, એની જાણે કશી ગંભીરતા જ નથી. મને યાદ આવે છે, મેં અહીંયા જ એક કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે હું છાપાનો તંત્રી હોત અથવા મેગેઝિનનો તંત્રી હોત મેઇન સ્ટ્રીમના, તો એક ચોકઠું કરત કે વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ કર્યા વગરનો આજે આટલામો દિવસ છે. આ એટલી પ્રાથમિક વસ્તુ છે, આની સામે વાંધો ના પડે એ લોકોને પ્રોબ્લેમ, એ લોકોનો પ્રોબ્લેમ કહેવાય કે એ લોકો લોકશાહી સમજ્યા નથી. એને બદલે તમે વાંધો પાડો એનો પ્રોબ્લેમ થાય છે. પ્રેસ કોન્ફરન્સ ના છે ના કરે, એ સરમુખ હત્યાર છે, અને સરમુખ હત્યારો એ કરે છે. અને અમને બહુ કટોકટી કરવાનો શોખ છે. કટોકટી એ કાળું જ પ્રકરણ હતું ઇતિહાસનું. અત્યારે તો આ લોકો એને બહુ આગળ નીકળી ગયા છે. પણ કટોકટી વખતે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદ્યા પછી બીબીસીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, અને એમાં બીબીસીના પત્રકારે એમને તમને જલેબી ભાવે બુંદી એવું નહોતું પૂછ્યું. એમણે પૂછ્યું હતું કે આ બધાને તમે વિરોધ પક્ષના નેતાઓને કેમ જેલમાં પૂરી દીધા છે. જેને રસ હોય યુટ્યુબ પર સર્ચ કરીને જોજો, ઇન્દિરા ગાંધીનો BBC 1975 એટલું લખજો એટલે ઇન્ટરવ્યૂ મળશે. પણ આ જે કંઈ સ્થિતિ અત્યારે આવીને ઊભી છે એમાં એક જવાબદાર છે એ મીડિયા પણ છે, કે જેણે એવી આદત પાડતા ગયા કે, અને એ જે ગોદી મીડિયા ટર્મ વપરાય છે એમાં પણ મોદીએ ઇન્ટરવ્યૂ આપ્યા છે ચૂંટણી અગાઉ, એ સળંગ ઇન્ટરવ્યૂની એક શ્રેણી ચાલે છે, બધા જ ચેનલોને મળે છે. પણ જે બીજા જે કોઈ આકરા સવાલ કાં તો જે મુદ્દાના સવાલ પૂછે છે એમને ઇન્ટરવ્યૂ નથી અપાતા. એટલે આ મીડિયાની પણ જવાબદારી આવે છે. ભાઈ આમાં એવું છે કે દેશ ગુલામ થાય તો એમાં કોની જવાબદારી, આવો આ સવાલ છે. એટલે ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં એવું લખ્યું હતું કે ભાઈ આપણે ના ઈચ્છીએ તો અંગ્રેજો એક દિવસ શાસન ના કરી શકે. એનો અર્થ એ કે આપણે ગુલામ થઈએ એની પહેલી જવાબદારી આપણી. તો મીડિયા અત્યારે ગોદી કહો કે ગુલામ કહો કે પાળેલું કહો, જે વિશેષણ વાપરવા હોય, મુદ્દો એટલો છે, વિશેષણ પર ના જાઓ. મુદ્દો એટલો છે કે આ મીડિયા એનું જે કામ છે લોકોના હિતમાં, જાહેર હિતમાં સવાલ પૂછવાનું, અણીદાર સવાલ પૂછવાનું, વડાપ્રધાનની આરતીઓ ઉતારવાનું નહીં. વડાપ્રધાન ફલાણા મંદિરમાં ગયા ને ઢીકણા મંદિરમાં ગયા ને આ પૂજા કરી એના વિડીયો ચલાવવાનું નહીં. એ તો બધું વડાપ્રધાનનું તંત્ર છે જ, અબજો રૂપિયાના ખર્ચે ન બેસે. પણ જે સવાલો પૂછવાના છે એ કામ મીડિયાનું છે, અને મીડિયાએ એ કામ છોડી દીધું. હવે એ બધા જે લોકો છે, આ મુખ્ય ચેનલના લોકો, એને કંઈ સમજ નથી પડતી એવું તો છે જ નહીં. મને તમને પડે એના કરતાં વધારે પડે છે. તો એમણે કેમ છોડ્યું? કે ભયથી અને લાલચથી. કેટલાક કિસ્સામાં એક હોય, કેટલાક કિસ્સામાં બે હોય. પણ અને તમને ફરી કટોકટીની યાદ કરાવું. કટોકટી વખતે અડવાણીએ કહ્યું હતું, બહુ એનું યાદગાર વિધાન છે અડવાણીનું, એમનું એ વખતનું, કે પત્રકારોને ઝૂકવાનું ગયું ને પત્રકારો તો આળોટી પડ્યા. એમને બેન્ડ થવાનું કહ્યું ને, તે ક્રોલ્ડ. અત્યારે તો શું છે, અત્યારે ક્રોલ્ડ તો બહુ સારી સ્થિતિ લાગે. અત્યારે તો બધા દેશના મહત્ત્વના 25 મુદ્દા છે ધારો કે, એના વિશે કયું મીડિયા વાત કરે છે, અને વાતો કેવી બધી ફાસ્ટફૂસ ચાલે. $97 થયા એની ચર્ચા કશી ના થાય. પણ આવું વડાપ્રધાન આમ કર્યું, વડાપ્રધાને તેમ કર્યું, વડાપ્રધાન આ યોજના કરીને, વડાપ્રધાન આટલું રોકાણ લઈ આવ્યા, આ જ બધી. આ તો તદ્દન માહિતી ખાતાને શરમ આવે ને એવો PR પ્રચાર આપણું મીડિયા કરે છે. તો આ જે અધોગતિ છે એનું પહેલું કારણ દબાણ મૂકનાર કે લાલચ આપનાર કરતાં એને વશ થનારે પહેલો જવાબદાર છે.
પણ એક તરફ ઉરુષભાઈ જ્યારે મીડિયાની વાત થાય છે ત્યારે આમાં એક ગોદી મીડિયા જે ટર્મ વપરાય છે અને બીજું એક મીડિયા છે જે ખુલ્લેઆમ અત્યારે બોલી પણ રહ્યું છે, જે યુટ્યુબ ચેનલો છે, તો એના પર એ સરકારનો કે નરેન્દ્ર મોદીનો એનો વિરોધ અને જે કંઈ નીતિ છે એનો વિરોધ બી થઈ રહ્યો છે. તો એક પ્રકારનો જે મોદી તરફી છે લોકો એ એવું કહી રહ્યા છે કે ભાઈ મીડિયાને તો બોલવા પણ દઈ રહ્યા છે ને, એવી પણ વાત થાય છે. એટલે પહેલી વાત તો એ છે કે ધારો કે બોલવા દઈ રહ્યા છે તેમાં કંઈ ધાડ નથી મારતા. બીજી વાત એ છે કે આ લોકો કોણ છે? આ લોકો આમની આપેલી મોકળાશને કારણે નહીં, એમણે ગળું ટૂંપવા છતાં જોખમ લઈને બોલી રહ્યા છે. એટલે અંગ્રેજીમાં કહે ને કે ડિસ્પાઇટ ધીસ પીપલ, આટલા લોકોએ પોતાનો વોઇસ જાળવી રાખ્યો છે. આપણે સાદી વાત કરીએ ને, યુટ્યુબ પર આટલા બધા લોકો ઇન્ડિપેન્ડન્ટલી વાત કરી રહ્યા છે એવું બધા કહે છે. મને એમ કહો ને કે આ બધા સરસ પત્રકારો છે, ઉત્તમ પત્રકારત્વ કરી રહ્યા છે, બરાબર? એ યુટ્યુબ પર પોતાની ચેનલ કેમ કરે છે? કોઈ મેઇન સ્ટ્રીમ ચેનલમાં કેમ નથી? કારણ કે એમને મેઇન સ્ટ્રીમ ચેનલમાં ટકવા દેવામાં નથી આવ્યા. મેઇન સ્ટ્રીમ ચેનલોએ ડિસ્કોર્સ જે છે, ચર્ચા, એ હાઈજેક કરેલી છે. લોકો એને વધારે જુએ છે અથવા જોતા હતા. ત્યાં કોઈ ધોરણસરનો પત્રકાર ના રહે, ત્યાં કોઈ અણીવાળા સવાલો પૂછનારો પત્રકાર ના રહે, એવાને નોકરી છોડવાની ફરજ પડે. નોકરી છોડે પછી પત્રકાર છે શું કરશે? ભાઈ યુટ્યુબ ચેનલ ચાલુ કરશે ને એમાં પોતાનું જે કંઈ, પણ એ માણસ ત્યાં એને જે સંઘર્ષ કરવો પડે છે, ત્યાં એને જે આર્થિકથી માંડીને બીજી બધી વ્યવસ્થાઓ ગોઠવવી પડે છે, એને જો ચેનલનું તંત્ર મળ્યું હોત તો શું થાતે આપણે કલ્પી શકીએ. પણ એ આ સરકારે ઉપર રહીને, એટલે આજે મોટાભાગની ચેનલો અદાણી કે રિલાયન્સ કે એવા તેવા કોઈની જ માલિકી છે ને, એનો સૌથી ક્લાસિક કિસ્સો NDTV છે. NDTV અદાણીએ લીધા પછી સતત ખોટ કરે છે, પણ એ ખોટ છે જ નહીં. કારણ કે મૂળ આશાએ પ્રણય રોયનું જે સ્વતંત્ર ટીવી ચેનલ હતી એને મારી નાખવાની હતી, રવીશ કુમાર જેવાને છૂટા કરી દેવાની હતી. એ એમનું કામ થઈ ગયું. એટલે યુટ્યુબ પર જે બોલે છે ને, જે તમે કહો છો મોકળાશથી બોલે છે, એ નિયમ નથી, અપવાદ છે. એ નિયમ હોવા જોઈતા હતા, મેઇન સ્ટ્રીમ હોવા જોઈતા હતા. હવે એક તરફ એવું છે કે નરેન્દ્ર મોદીની ટીકા થાય છે અને બીજી તરફ એવું છે કે જે એમની લોકપ્રિયતા છે, હવે એ એટલે એવું એક આખું ચિત્ર ઊભું થાય છે કે ભાઈ લોકપ્રિયતા છે એ તો જીતી રહ્યા છે, પબ્લિકનો અવાજ એમની પાસે છે, તો કેમ એમને સવાલ પૂછે? કારણ કે જે કંઈ થઈ રહ્યું છે એમાં પબ્લિકની સંમતિ છે ને, એટલા માટે જ એમને ચૂંટીને લાવે છે, એવી પણ વાત છે. બરાબર છે. એટલે આમાં મેં કીધું ને, મૂળભૂત રીતે એક અસામાન્ય વસ્તુને એટલી બધી સામાન્ય કરી મૂકવામાં આવી છે કે લોકોને આવા બધા બાળબોધી સવાલો થાય છે. નરેન્દ્ર મોદી ભારતના પહેલા ચૂંટાયેલા વડાપ્રધાન છે. એની પહેલાં બધા ચૂંટાઈને જ આવતા હતા ભાઈ, પણ કોઈ એવું કીધું કે અમે ચૂંટાઈને આવ્યા છે એટલે અમને સવાલ નહીં પૂછવાના. નહેરુ 3 ટર્મ ચૂંટાઈને આવતા હતા અને એમની બહુમતીને બધું તમે જુઓ, એની લોકપ્રિયતા તમે જુઓ, આઝાદીના આંદોલનમાં ભાગ લીધેલું, એનો અર્થ એવો કે જવાબ નહીં આપવાના? જવાબ તો આપવાના જ ને. એ તો નહેરુનો એક બહુ પ્રખ્યાત કિસ્સો છે કે કોઈ બહેને, એ તો જાહેરમાં હળતા મળતા બી હતા, આમના જેવું નહોતું, તો કોઈ ગરીબ સ્ત્રીએ પૂછ્યું, કિસ્સો સાચો, એટલે કિસ્સામાં કંઈ ફેરફાર હોઈ શકે પણ એનું હાર્દ સાચું છે. કોઈ ગરીબ સ્ત્રીએ બહુ દુઃખી થઈને નહેરુને પૂછ્યું, બહુ નજીકથી ને બહુ ગુસ્સાથી, કે અમારી સ્થિતિ તો એવી ને એવી જ રહી, તો આવી આઝાદીનો મતલબ શું છે? ત્યારે નહેરુએ એમને કહ્યું હતું કે આવી આઝાદીનો મતલબ એ છે કે તમે આ સવાલ દેશના વડાપ્રધાનને પૂછી શકો છો, આઝાદીનો અર્થ આ છે. તો ભાઈ બધા ચૂંટાઈને જ આવે છે, બધા લોકપ્રિય જ હોય છે, એટલે કે તમને જવાબો નહીં આપવાનું લાયસન્સ નથી મળી જતું. આ તો એટલી વાહિયાત દલીલ છે કે આવા લોકો તો એવું કહે છે કે આવો આવો અમારા સન્મુખ હથિયાર બનો, એવી વાત છે. લોકશાહી એટલે કે ચૂંટણી જીતી લાયા એટલે 5 વર્ષ કંઈ જવાબ નહીં આપવાના, એવું તો થોડી હોય. અને આટલા વર્ષ નહોતું, નરેન્દ્ર મોદીના રાજ પહેલાં એવું કદી નહોતું, ને લોકો પેલું એટલું સ્વાભાવિક ગણતા હતા, એમાં ગૌરવ લેતા હતા પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ વડાપ્રધાન ચૂંટાઈને આવ્યો પછી પહેલી પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરે છે. અને પહેલી પ્રેસ કોન્ફરન્સમાં પહેલો સવાલ, એમ કે મનમોહન સિંહની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં પહેલો સવાલ શીલા ભટ્ટે પૂછ્યો, તો એ વસ્તુ આમ કેટલા દિવસ સુધી જાણે એની ચર્ચા થાય. અને હવે આજે પ્રેસ કોન્ફરન્સ નહીં, બીજાને ટીકાકારોને શું કરવા જવાબ આપીએ, એવું બધું ના હોય ભાઈ. એ તો તમારે ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કરવાની. તમે દેશના વડાપ્રધાન છો, તમારા ઘરના મુખિયા નથી કે RSSના વડા નથી.
ને આરએસએસના વડાને તો જવાબ આપવા પડે. તો હવે બધું ચાલે છે. એટલે દેશના વડાપ્રધાન તરીકે તમે 100માંથી 100% મત લઈ આવો ને તોય જવાબ આપવા પડે અને સવાલ પૂછાવા જોઈએ. એ તમારી ફરજ છે, એટલે તમારું કામ છે. ફરજ કરતાં પણ એક ડગલું આગળ વધીને કહું કે આ તમે ના કરો ને એ તો એક લોકશાહી સામેનો ગંભીર અપરાધ છે. પણ આપણે છેલ્લા વર્ષોમાં જે રીતના આપણા દેશની છબી એક વિશ્વમાં મુકાઈ છે અને જે રીતના વિકાસની વાતો બી થઈ છે અને બીજેપીને એવી રીતે બહુમતી પણ મળી છે, કેન્દ્રમાં હોય કે રાજ્યોમાં હવે જે રીતના એમનું શાસન છે ઘણા બધા રાજ્યોમાં, તો એવા કયા સવાલ પૂછાય તો એનાથી નરેન્દ્ર મોદીને ડર લાગે? એવા કયા છે સવાલ છે કે તમને ના હું આનો જવાબ નહીં આપું, હું તમને પૂછું. હા, બીજી રીતે આપણે આને પૂછીએ. એવા કયા સવાલ છે જે પૂછાય તો નરેન્દ્ર મોદીને ગમે? એ સિવાયના બધા સવાલ પૂછાય તો એમને ના ગમે. એટલે અત્યાર સુધી એમણે એમના પાળેલા પત્રકારોને જેટલા ઇન્ટરવ્યૂ આપ્યા છે એમાંના સવાલોની એક યાદી બનાવો કે એ લોકોએ કયા સવાલો પૂછ્યા છે. એ સિવાયના બધા જ સવાલો તમે નામ મૂકીને દો, એક ક્ષેત્રનો સવાલ પૂછો ને તો એમને ના ગમે. કારણ કે એમને એ પોતાની જાતને શહેનશાહ માને છે કે મને કોઈએ પૂછવાનું નહીં. ભાઈ હું બધું જ પૂછીશ તમને, કારણ કે દેશના વડાપ્રધાન છો. નીટનું પેપર લીક થાય તો મને ખબર છે શિક્ષણ પ્રધાનની જવાબદારી, પણ બધી જવાબદારી, બધી જશ તો ક્રેડિટો તો તમે લઈને ફરો છો ને, તો જવાબદારી બી તમારે લેવી પડે ને. છેવટની જવાબદારી બધા પ્રધાનોની ઉપર કોણ છે ભાઈ? વડાપ્રધાન છે ને. તો વડાપ્રધાન એમને એમ થોડા થવાય. વડાપ્રધાનથી ફેન્સી ડ્રેસ પહેરીને પરદેશોમાં ફરવાનું એટલું જ કામ છે. એટલે એમને પર્યાવરણથી માંડીને, શિક્ષણથી માંડીને, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટથી માંડીને, કોમી ભેદભાવથી માંડીને, મુસલમાન દ્વેષથી માંડીને, સમાજમાં ભાગલા પડાવવાથી માંડીને, પાણીથી માંડીને, જંગલથી માંડીને, આદિવાસીને બધા ઉદ્યોગપતિઓના કામો કરવાથી માંડીને લાંબુ લિસ્ટ છે. જેના સવાલો પૂછાય તો એમને તકલીફ પડે એમ છે. એટલે એ એમાં એટલે જ આ કોઈ સવાલ તમે પેલા પાળેલા પત્રકારોને પૂછતા નહીં જુઓ. એ લોકો તો કહેશે કે તમારી આટલી બધી શક્તિનું રહસ્ય શું છે? તમારામાં આટલી બધી એનર્જી ક્યાંથી આવે છે? ભાઈ તમારા જેવા લોકોના જવાબો આપીને. કારણ કે તમે લોકો આવા પ્રશ્નો પૂછો છો. હમણાં પ્રશ્ન પૂછો કડક, BBC વાળા બેને પેલી ડોક્યુમેન્ટરીમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમને પૂછો અને એમાં એમણે કહ્યું હતું, BBC વાળી બેને પૂછ્યું કે આ 2002 પછી તમે શું શીખ્યા, તમે શું ફરી કરવાનું હોય તો જુદી રીતે કરો. તેમણે કહ્યું હતું કે હું મીડિયાનું બરોબર મેનેજ ના કર્યું મેં, એટલે અત્યારે કરી રહ્યા છે બોધપાઠ લઈને, મીડિયા મેનેજ થઈ રહ્યું છે. અને એક સવાલ મેં પ્રશાંતભાઈને પણ પૂછ્યો હતો. હવે એમાં જેમ કે મનમોહનસિંહ હતા તો ખેડૂત આત્મહત્યાનો વિદર્ભમાં જે ઘણી બધી ઘટનાઓ બની હતી, એટલે મનમોહનસિંહે ત્યાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, કાં તો કોમનવેલ્થની ગેમ થઈ હતી ત્યારે ભ્રષ્ટાચાર, તો એના પણ જવાબ આપ્યા હતા. તો તેમ છતાં મનમોહનસિંહનો જે છે ગજ વાગવાનો હોય એવો ન વાગ્યો. એમણે 10 વર્ષ વડાપ્રધાન પદ સંભાળ્યું, પણ હવે આ કિસ્સામાં જવાબ નહીં આપીને છતાં પણ તમે છવાઈ જાઓ છો, એનું શું કારણ હશે? એટલે લોકોને આ નહીં જવાબ આપે એ ગમતું હશે, શું છે? ના, એટલે આમાં આ તો બહુ ઊંડો પ્રશ્ન છે, પણ એમાં 2-3 સીધા મુદ્દા આપણને સમજાય છે. એક સૌથી પહેલું છે કે આપણો એક જે નાનો ભક્ત વર્ગ છે જે 15-20% સુધી હોઈ શકે છે, જેને એક જ વાતમાં રસ છે, મુસલમાન દ્વેષ, એને જાળવી રાખો. એ વસ્તુ થતી રહેશે એટલે બાકીનું આપણું બધું માફ કરશે. આપણે એકે પ્રેસ કોન્ફરન્સ નહીં કરીશું તો એ માફ કે ભાઈ પેલું બરાબર છે ને બાકીનું બધું માફ છે. બીજા જેમને સ્થાપિત હિત ધરાવતા લોકો, જેમનો રૂપિયાનો દાવ લાગેલો છે, એમને તમે રાજી રાખશો એટલે તમારા જે કંઈ એજન્ડા ચલાવવાના અને તમારે જે કંઈ બધું તમારા ગોરખ ધંધા ચલાવવા છે એના માટેના જે કંઈ ભરપૂર નાણાં જોઈએ છે એ નાણાં પૂરા પાડશે. એટલે પહેલાં થયા પેલો 15-20% કટ્ટર, એટલે કોમવાદી અથવા તો એ પ્રકારની માનસિકતા ધરાવતો વફાદાર વર્ગ. બીજો મુદ્દો છે જે ક્રોની કેપિટાલિસ્ટ આપણે જેને કહીએ છીએ તે, કે જેના થકી તમે તમારા બધા જ ગોરખ ધંધા કરવા માટેના બેહિસાબ નાણાં લાવી શકો છો. એટલે આ, અને ત્રીજું થયું ઇલેક્શનથી લેજિટિમસી. ઇલેક્શન ચૂંટણી કમિશનને જ સાધવાનું અને એમાં થઈ શકે એટલા બધા ગપલા કરવાના,
કાર્યકરોની મહેનત બી કરાવવાની, ઘપલા બી કરાવવાના, ધાક ધમકીઓ બી અપાવવાની, પોલીસ બી વાપરવાની, ઈડી ને CBI બી વાપરવાના અને ગમે એમ કરીને ચૂંટણી જીતી લેવાની અને પછી દાવો કરવાનો ગમે તો જો ચૂંટાઈને આવે છે અને આમાં તો આટલા બધા લોકપ્રિય છે. તો આ 3 કમ્પોનન્ટ મુખ્ય છે જેને કારણે આ ચાલે છે. હવે છેલ્લો સવાલ, આ જે વડાપ્રધાનનું વલણ છે તો એ યોગી આદિત્યનાથ હોય કાં તો વિજય વર્ગીય, એમણે જે અણછાજતું વર્તન પત્રકારો સમક્ષ કર્યું હતું એક સમય, તો આ જ વલણ એમના બીજા નેતાઓમાં પણ ઉતરી આવે છે. તો આ એક પછી ઢબ નહીં પડી જાય કે ભાઈ જે સરકારમાં આવશે એણે આ જ પ્રકારે કરવાનું ને આ જ રીતે મીડિયા સાથે વર્તન કરવાનું? એટલે પડી જ ગઈ છે અને આપણા લોકોને સમજાતું નથી. એ બહુ અનફોર્ચ્યુનેટ છે, બહુ કમનસીબ વાત છે. આપણા લોકો બધા ઘણા ભોળા લોકો હોય ને એ કે ભાજપ વિપક્ષ તરીકે કેવું જોરદાર હતું. અત્યારના વિપક્ષો એવું નથી કરી શકતા. એ ભૂલી જાય છે કે ભાજપ વિપક્ષ તરીકે જોરદાર હતું કારણ કે ત્યારની સરકારોએ વિપક્ષના ગળા પર આવી રીતે દબાણ નહોતું કર્યું, ગળું આવું નહોતું દબાઈ દીધું, પત્રકારોને આવી રીતે નહોતા દબાઈ દીધા. અત્યારે આ બધાના ગળા દબાઈને બેઠા છે, પછી કોઈ કેવી રીતે વિપક્ષ બની શકે સરખી રીતે? વિપક્ષના પ્રશ્નો છે પણ એ લોકો કહે છે એ પ્રકારના નથી. તો આ એક આમાં આપણે કહેવત છે ને કે ડોશી મરી જાય એનો ભય નથી, પણ જમ ઘર ભાળી જાય ને એનો ભય છે. અને આ છે ને ઘર ભાળી ગયેલો જમ છે. તો આ હતી ચર્ચા મુદ્દાસરમાં ઉર્વિશભાઈ સાથે. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને ને ઉર્વિશભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.